નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ. એ સફર જે આપણને બતાવશે કે આઝાદી પછી ભારતે પોતાની આર્થિક ગાડીને કેવી રીતે પાટા પર ચડાવી. આ કોઈ નાની સૂની વાત નથી હો. આ તો મોટા સપના, કઠોર નિર્ણયો અને દાયકાઓના અનુભવની આખી ગાથા છે. પંચવર્ષીય યોજનાઓથી શરૂ કરીને આજના નીતિ આયોગ સુધી. ચાલો આ આખી સફરને એકદમ સરળ ભાષામાં સમજીએ. આપણી આ આખી વાતને આપણે 4 ભાગમાં વહેંચીશું. સૌથી પહેલાં જોઈશું કે આ આયોજનના બીજ રોપાયા ક્યાંથી. પછી પંચવર્ષીય યોજનાઓના સુવર્ણયુગમાં જઈશું. ત્યાર પછી કેટલાક એવા વળાંકો જોઈશું જેણે દેશની દિશા બદલી નાખી. અને છેલ્લે આજના સમયમાં એટલે કે આયોજન પંચથી નીતિ આયોગ સુધીના બદલાવને સમજીશું. તો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી. તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે ભારતનું આર્થિક પ્લાનિંગ કરવાનો વિચાર આઝાદી પછી નહીં પણ અંગ્રેજોના સમયમાં જ ઘડાવા લાગ્યો હતો. હા, સાચું સાંભળ્યું. આ સ્ક્રીન પર જે દેખાય છે એ ખાલી તારીખો નથી. આ એ સપના છે જે ગુલામ ભારતે જોયા હતા. વિચારો 1934માં સર વિશ્વેશ્વરૈયાએ દેશની આવક 10 વર્ષમાં ડબલ કરવાનો પ્લાન આપ્યો. તો બીજી તરફ દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓએ ભેગા મળીને બોમ્બે પ્લાન બનાવ્યો. એટલું જ નહીં, માર્ક્સવાદી વિચારધારા અને ગાંધીવાદી સિદ્ધાંતો પર પણ પ્લાન બન્યા. આ બધું એ બતાવે છે કે દેશ ભલે ગુલામ હતો પણ દેશના ભવિષ્ય માટેનું ચિંતન ચાલુ જ હતું. અને પછી 1947 આઝાદી મળી, પણ આઝાદી સાથે આવી એક વિરાટ જવાબદારી, એક ભાંગેલા તૂટેલા દેશને ફરીથી બેઠો કરવાની. અને આ મહાકાય કામ માટે 2 મોટી સંસ્થાઓનો જન્મ થયો, જેણે આવનારા દાયકાઓ સુધી ભારતનું ભાગ્ય લખ્યું. એમાંની પહેલી અને સૌથી મુખ્ય સંસ્થા હતી આયોજન પંચ. એને તમે એ સમયનું ભારત સરકારનું આર્થિક દિમાગ કહી શકો. ખુદ વડાપ્રધાન એના અધ્યક્ષ હતા અને એનું કામ હતું આગામી 5 વર્ષ માટે દેશનો આખો રોડમેપ બનાવવાનો. ક્યાં હોસ્પિટલ બનશે, ક્યાં બંધ બંધાશે, ક્યાં ફેક્ટરી લાગશે, બધું અહીં જ નક્કી થતું. પણ આયોજન પંચ એકલું જ બધું નક્કી નહોતું કરતું. એ જે પણ પ્લાન બનાવે એને અંતિમ મંજૂરી આપવા માટે હતી રાષ્ટ્રીય વિકાસ પરિષદ એટલે કે NDC. અને આની સૌથી ખાસ વાત એ હતી કે એમાં બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ હતા. આની પાછળનો વિચાર બહુ જ સ્પષ્ટ હતો. વિકાસ આખા દેશનો થવો જોઈએ અને એમાં રાજ્યોની ભાગીદારી ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે વાર્તાના સૌથી રોમાંચક ભાગમાં એન્ટ્રી કરીએ. એ કઈ યોજનાઓ હતી જેણે ભારતને બદલી નાખ્યો અને એવા કયા પડકારો આવ્યા જેણે આપણને ઘણું શીખવ્યું. ચાલો જોઈએ. આ એક ટેબલ આખા યુગની વાર્તા કહી દે છે. જરા ધ્યાનથી જુઓ. દેશ નવો નવો આઝાદ થયો હતો, લોકો ભૂખ્યા હતા, એટલે પહેલી જ યોજનામાં ફોકસ હતું ખેતી પર. પેટ ભરાયું પછી ધ્યાન ગયું દેશને મજબૂત બનાવવા પર, એટલે બીજી યોજનામાં મોટા મોટા ઉદ્યોગો પર ભાર મુકાયો. અને પછી 5મી યોજનામાં સીધો જ ગરીબી પર વાર કરવામાં આવ્યો. અને 1991ના મોટા આર્થિક સુધારા પછી 8મી યોજનામાં ફોકસ શિફ્ટ થઈ ગયું માનવ વિકાસ પર, એટલે કે લોકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર. આ બતાવે છે કે દેશ કેવી રીતે પરિસ્થિતિ પ્રમાણે પોતાની પ્રાથમિકતાઓ બદલતો ગયો. ગરીબી હટાવો આ ફક્ત 3 શબ્દો કે ચૂંટણીનો નારો નહોતો. આ એક વચન હતું. આ એક એવી દિશા હતી જેણે ભારતની રાજનીતિ અને અર્થનીતિ બંનેને હચમચાવી નાખ્યા. પહેલીવાર દેશના સૌથી મોટા દુશ્મન તરીકે ગરીબીને ઓળખવામાં આવી અને એને જળમૂળથી ઉખાડી નાખવાને એક રાષ્ટ્રીય મિશન બનાવવામાં આવ્યું. પણ જીવનમાં હંમેશા બધું પ્લાન મુજબ નથી થતું, બરાબર ને? દેશ સાથે પણ કંઈક આવું જ થયું. ત્રીજી યોજના પૂરી થઈ ત્યાં સુધીમાં દેશ પર એક પછી એક મુસીબતોના પહાડ તૂટી પડ્યા. આ એવો સમય હતો જ્યારે લાંબા ગાળાના આયોજન પર બ્રેક મારવી પડી. પણ આ જ સંકટમાંથી એક એવી ક્રાંતિ જન્મી જેણે ભારતની તસવીર બદલી નાખી. આ સમયને ઇતિહાસમાં પ્લાન હોલિડે તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ અને ભયંકર દુષ્કાળે દેશની કમર તોડી નાખી હતી. એટલે 3 વર્ષ સુધી કોઈ પંચવર્ષીય યોજના ન બની, બસ વાર્ષિક પ્લાન બન્યા. પણ આ જ કપરા સમયમાં ભારતે ખેતીમાં હાઇબ્રિડ બિયારણ અને નવી ટેકનોલોજી અપનાવી અને અહીંથી જ શરૂઆત થઈ હરિયાળી ક્રાંતિની. આ એ જ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે સંકટ પણ એક તક લઈને આવે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ વાર્તાના સૌથી મોટા ટ્વિસ્ટ પર.
એક એવો બદલાવ જેણે 65 વર્ષથી ચાલી આવતી આયોજનની આખી વ્યવસ્થાને જ બદલી નાખી. આ બદલાવ સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. જૂનું આયોજન પંચ જાણે સ્કૂલના પ્રિન્સિપલ જેવું હતું, જે ઉપર ઓફિસમાં બેસીને આખા સ્કૂલ માટે નિયમો બનાવે અને બધા એનું પાલન કરવાનું. જ્યારે નવું નીતિ આયોગ એ છે ટીમના કોચ જેવું, જે ખેલાડીઓ એટલે કે રાજ્યો સાથે મેદાન પર ઉતરીને તેમને ગાઈડ કરે છે, તેમની તાકાત સમજે છે અને સાથે મળીને જીતવાની રણનીતિ બનાવે છે. આ છે આદેશથી સહયોગ સુધીની સફર. નીતિ આયોગે 5 વર્ષના એક ફિક્સ્ડ પ્લાનની સિસ્ટમ જ કાઢી નાખી. હવે 3 અલગ અલગ સ્તર પર કામ થાય છે. 3 વર્ષનો શોર્ટ ટર્મ એક્શન પ્લાન, 7 વર્ષની મીડિયમ ટર્મ સ્ટ્રેટેજી અને 15 વર્ષનું લોંગ ટર્મ વિઝન. આનો સૌથી મોટો ફાયદો એ છે કે પ્લાનિંગ હવે વધુ ફ્લેક્સિબલ બન્યું છે, જેથી બદલાતી દુનિયા સાથે આપણે ઝડપથી તાલ મિલાવી શકીએ. તો આયોજન પંચના ટોપ ડાઉન ઓર્ડરથી લઈને નીતિ આયોગના બોટમ અપ સહયોગ સુધીની આ સફર આપણે જોઈ. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ નવો રસ્તો, આ નવો અભિગમ ભારતને ક્યાં લઈ જશે? શું આ બદલાવ ભારતને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે. આ સમગ્ર વિશ્લેષણ જામનગરથી ડૉક્ટર સંજય પરમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આશા છે કે ભારતની આર્થિક આયોજનની આ રોચક સફરને સમજવામાં તમને મદદ મળી હશે. આભાર.